નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ તેમજ જીએસટી અધિકારીના નામે વેપારીઓને ફોન કરીને તેઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાના બહાને ખોટી રીતે રૂપિયા મેળવનારને તાંદલજાના રહીશ વ્યક્તિના ખાતામાં ખોટું કારણ બતાવીને વેપારી પાસેથી ફ્રોડ કરી રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી ભુજ અને જેપી રોડ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆર દેસાઈ તથા ટીમના માણસોને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળેલ કે અગાઉ ઠગાઈના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે જુબેર ઇબ્રાહીમ મેમણ રહેઠાણ રાજપુરાની પોળ વડોદરા હાલ શબીના પાર્ક સોસાયટી આજવા રોડ વડોદરાનાઓનો પોતાના આર્થિક ફાયદા માટે આ ઇસમ સરકારી કર્મચારી ન હોવા છતાં પોતે પોલીસની તેમજ જીએસટી વિભાગમાંથી અધિકારીઓની ઓળખ આપી વેપારી વ્યક્તિઓને ફોન પર બિલ વગરનો માલ અને ચોરીનો માલ લીધેલાનું જણાવીને આ અંગે કેસ કરવાની ધમકી આપીને વેપારીઓને ડરાવી રૂપિયા મેળવી ઠગાઈ કરતો હોવાનું ગુનાહિત કૃત્ય કરતો હોવાની હકીકત આધારે આજવા રોડ શબીના પાર્ક સોસાયટી આજવા રોડ ખાતેથી ઇસમ નામે જુબેર ઇબ્રાહીમ મેમણ ઉંમર વર્ષ 38 રહેઠાણ રાજપુરાની પોળ વડોદરા હાલ શબીના પાર્ક સોસાયટી સરદાર એસ્ટેટ સામે આજવા રોડ વડોદરા નાઓને શોધી કાઢી સદર ઇસમની માહિતીના આધારે સઘન પૂછપરછ કરતા સદર ઇસમે ભુજ ખાતે એક ચોકસીને ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલતો હોવાનું અને ચોકસીએ ચોરીના સોના ચાંદીના દાગીના ખરીદ કરેલ હોય ગુનામાં ધરપકડ કરવાની હોવાનું અને ધરપકડ ન કરાવી હોય તો રૂપિયા આપવા પડશે તેમ જણાવીને અલગ અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો કરાવીને રૂપિયા 81,000નું એક ટ્રાન્ઝેક્શન તાંદલજા હિબા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીને વિશ્વાસમાં લઈ ખાતામાં પોતાની દીકરીના ઉમરા હોવાની ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરીને રોકડમાં આપવાના બહાને સાયબર ફ્રોડ કરી મેળવેલ નાણાં વેપારી અને વેપારીના મિત્રના ખાતામાં નખાવી વેપારી પાસેથી રોકડમાં નાણાં મેળવેલ હોવાની હકીકત જણાવેલ, જેથી સદર ઇસમે જણાવેલ હકીકતના આધારે તપાસ કરતા ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ખોટું કારણ રજૂ કરી ઠગાઈના નાણાં વેપારીના ખાતામાં ટ્રાન્સફર કર્યા અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું અને આ સિવાય પણ બાલાજી રોડ સરદાર એસ્ટેટ ખાતેના વેપારી ચોકસીઓને પોતે જીએસટી અને પોલીસ અધિકારી હોવાનું કહીને ફોન કરીને ડરાવી રૂપિયા માંગેલ હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ। પકડાયેલ આરોપીનું નામ સરનામું જુબેર ઇબ્રાહીમ મેમણ ઉંમર વર્ષ 38 રહેઠાણ રાજપુરાની પોળ વડોદરા હાલ શબીના પાર્ક સોસાયટી આજવા રોડ વડોદરા શહેર।